ભરૂચના જાડેશ્વર રોડ સ્થિત દ્વારા રોડ પર આવેલ નર્મદા કોલેજની બાજુમાં રેવા દર્શન સોસાયટીમાં ગત રાત્રે 5 મકાનોના તાળા તૂટતા લાખોની ચોરી થવા પામી હતી। બનાવને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી। ભરૂચમાં છેલ્લા કેટલાય દિવસથી ચોરીના બનાવો વધી રહ્યા છે। આજરોજ ભરૂચના જાડેશ્વર સ્થિત તવરા રોડ ઉપર આવેલા નર્મદા કોલેજ બાજુના રેવા દર્શન સોસાયટીમાં 5 જેટલા મકાનોના તસ્કરોએ લાખો રૂપિયાના સોના ચાંદીના ઘરેણાઓ સહિત રોકડ રકમ પર હાથ ફેરો કરી રહીશો ચિંતામાં મુકાઈ ગયા હતા। ખાસ નોંધનીય બાબતો એ છે કે તસ્કરો ચોરી કરતા હોય તે જ વખતે અન્ય આજુબાજુના મકાનના રહીશો બૂમોબૂમ કરે કે તસ્કરોનો પ્રતિકાર ન કરે તે માટે તસ્કરો 5 મકાન સિવાયના અન્ય સોસાયટીના મકાનોને બહારથી સાંકળ મારી દીધી હતી। ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 15 વર્ષથી ટોટલ રહીએ જ પણ અમારે 4 મકાનમાં આજે તાળા તૂટ્યા। બરાબર, ચાર મકાનમાં તાળા તૂટ્યા એટલે જે લોક હતા એના જ તૂટ્યા તાળા। બરાબર, જે રહેતા હતા એનું બહારથી કડી મારી દીધી। બરાબર, એટલે કોઈ આવવાનો સ્કોપ નહીં। સવારે એકબીજાને જોયું તો કે કોઈએ મજાક કરી હશે એમ કરીને એકબીજાને બૂમો પાડવા મળ્યા, ત્યારે ખ્યાલ આવ્યો। ત્યાર પછી જોયું તો બહાર જઈને જોયું તો એમનું મકાન ખુલ્લું જોયું કે એમની ગાડી નહીં અને આ મકાન ખુલ્લું કેમ। પછી અંદર જોયું તો બધું વેરવિખેર હતું। બરાબર, ત્યાર પછી બાજુના મકાનમાં ગયા, ત્યાં બધું વેરવિખેર હતું। પછી ત્યાં એક બેગ ને એ ત્યાં ચોરે પેલે ત્યાં બેગ મૂકી દીધી ફેંકેલી। બરાબર, એટલે ત્યાં એમના ફોટા જોયા એટલે ખ્યાલ આવ્યો કે આ મકાનમાં ચોરી થઈ। એટલે બીજા બી સામેથી જોવા આવ્યા। કુલ કેટલા મકાનો? 64 મકાન સોસાયટીના ટોટલ 64 મકાન, એમાં 40% જેવું કન્સ્ટ્રક્શન થયેલું છે, બાકી ખાલી જ છે। મારું નામ મહેન્દ્રભાઈ ધીરજભાઈ વસાવા છે। હું અહીંયા રેવા દર્શનમાં રહું છું। અમે રાત્રિના કાલ પરમ દિવસના લગ્નમાં ગયા હતા। 2-3 દિવસનું લગ્ન હતું। તો આજે સવારે ફોન આવ્યો સામેવાળા રાજેશભાઈનો કે તમારા ઘરનું તાળું તૂટેલું છે। એટલે અમે સવારે તરત દોરીને અહીંયા આવ્યા રાજવાડિયાથી। તો અહીંયા આવીને જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું ને ઘરમાં બધું ફેંદેલું હતું। મતલબ ઘરમાં વસ્તુ હતી, સાંકડા હતા અને 7 સોનાની વીંટી હતી, બુટ્ટી હતી, કંડોળી હતી અને લકી હતી 2-3 ને આમ ઘરમાં બધું ફેંદેલું હતું। ને આજુબાજુ સોસાયટીઓમાં એવી રીતના થયું હતું કે ઘરમાં બધું બહારથી લોક કરીને પછી પેલું ઘર તોડ્યું જેસલભાઈનું, પછી અમારું ઘર તોડ્યું અને સોસાયટીમાં 2 ઘર તોડ્યા છે પણ એ ખાલી નીકળ્યા। અને એ રીતના સુરકેસ અહીંથી લઈ ગયા હતા રોડ પર, ત્યાંથી તે ફેંદીને સુરકેસ નાખી દીધી। અંદાજન કેટલાની ચોરી થઈ છે તમારી? એમ તો સાહેબ 80 થી લાખની આસપાસ તો ખરી જ। અચ્છા, બીજા લોકો બૂમ ના પાડે એની માટે શું કર્યું હતું? એ લોકોએ બહારથી લોક મારી દીધા બધા ઘરમાં। હાલ તો પોલીસ ડોગ સ્કોડની સહિત ચોરી કરવામાં કઈ ગેંગનો હાથ છે તે માટે ધમપછાડા કરી રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણી શાંતિ અને શિસ્તપૂર્વક ચોરી કરી તસ્કરોએ લાખો રૂપિયાના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી તેમનો મનસૂબો પાર પાડ્યો છે। પરંતુ પોલીસ હવે તેમની પાય કરીને જમા કરેલી પૂંજી વહેલી તકે તસ્કરોને ઝડપી પાડી વહેલામાં વહેલી તકે રિટર્ન કરાવે તેવી રહીશોની માંગ છે। અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।